ચાલો આજે વાત કરીએ નાનકડા બીજની સફર વિશે. આ સ્ત્રોત છે ને એ ચિત્રો દ્વારા એક નાનકડા બીજની અદ્ભુત યાત્રા બતાવે છે. કેવી રીતે જમીનની અંદરથી શરૂ કરીને એક મોટું ઘટાદાર વૃક્ષ બની જાય છે. ચાલો આ સફરના 3 મુખ્ય તબક્કાઓ પર એક નજર કરીએ. તો સૌથી પહેલાં શરૂઆત અને જાગૃતિ. તમે વિચારો, એક બીજ જમીનની અંદર અંધારામાં શાંતિથી પડ્યું છે. પછી વરસાદનું પાણી આવે છે, એને પલાળે છે અને એની તરસ છિપાવે છે. બસ આ ભેજ મળતા જ એ જીવંત થઈ જાય છે અને એમાંથી એક નાનો અંકુર ફૂટીને જમીનની બહાર ડોક્યું કરે છે. બીજું, વિકાસ અને ઊર્જા. જેવો એ અંકુર બહાર આવે છે ને, એને તરત જ સૂર્યપ્રકાશની ગરમી મળે છે અને આ જ સૂર્યપ્રકાશ એને ઉપર વધવાની તાકાત આપે છે. સૂર્યની મદદથી એ પોતાનો ખોરાક બનાવે છે અને ધીમે ધીમે મોટો થતો જાય છે. અને છેલ્લે આવે છે પરિપૂર્ણતા અને યોગદાન. આ નાનો છોડ હવે મોટો થઈને એક ઘટાદાર વૃક્ષ બની ગયો છે. અને ખબર છે, એ માત્ર પોતાના માટે નથી જીવતો. એ તો પક્ષીઓને છાંયડો આપે છે અને બીજા બધાને મીઠા ફળ પણ આપે છે. આમ કુદરતના ચક્રનો એક મહત્વનો ભાગ બની જાય છે. ટૂંકમાં કહીએ તો એક નાનકડા બીજની આ સફર એ પાણી, સૂર્ય અને માટીની મદદથી થતા પ્રકૃતિના એક અદ્ભુત પરિવર્તનની કહાની છે.